જય ગૌ માતા મિત્રો બધાને। જો આપણે ઘર પૂરતી ઓર્ગેનિક ડુંગળી વાવવાનું ચાલુ કરી દીધું છે। જો આવી રીતના હું ડુંગળી વાવું છું અને ઘડિયાળમાં વાગી ગયા છે 2:55 થઈ છે અને વાડીએ હજી પાવર છે 4 વાગ્યા લગીનો, એટલે આપણે થોડીક ઘર પૂરતી ડુંગળી સોંપી દઈ એટલે શિયાળામાં ખાવાની કંઈક ઓર જ મજા આવે। ડુંગળી ઘર પૂરતી જો અમે વાવી દઈએ છીએ, એટલે આમાં કાંઈ દવા કે ખાતર એવું ન નાખી, એટલે આ એક કોઈ અમે ક્યારો કર્યો છે, એટલે આમાં કોઈ પણ પ્રકારનું કંઈ દવાવાળું કંઈ વસ્તુ હોય એ આમાં જાય નહીં। અને મિત્રો જો મને ડુંગળી સોંપતા તો આવડતી નથી, પણ શીખી લઈ, કારણ કે આપણે તો ખેડૂત માણસ હોય એટલે ગમે એ કામ શીખવું તો આવડી જ જાય। એટલે જો આવી રીતના બધા અમુક આપણે સોંપતા જેને જોતા હોય આવી રીતના ડુંગળી સોંપતા હોય છે। અને જો આવી રીતના રોપ છે, આવડો આવડો હતો એટલે મેં થોડો થોડો કટિંગ કરી નાખ્યો છે, એટલે સોંપવાની મજા આવે। એટલે જો આવી રીતના અમે રોપ બધું સોંપી દઈ એટલે આખું શિયાળું લીલી ડુંગળી હોય તો ખાવાની મજા આવે વાડીએ। તો આવી રીતના હું બધો અમારો રોપ એક ક્યારો થશે અને પછી પાકી પોતે જ રહે, એટલે લીલી એ ખવાય ને સૂકેલી પણ ખવાય, એટલે અમારે ક્યાંય દવા છાંટેલી ડુંગળી ખાવી ન પડે, એટલે અમારા ઘર પૂરતી અમે એક ક્યારો તો સ્પેશિયલ કરી જ લઈ। એટલે આમાં ખાલી છાણિયું ખાતર જ આવશે, બાકી કાંઈ વસ્તુ આમાં આવશે નહીં। એટલે આપણી ઘરની ડુંગળી હોય તો આપણે ક્યાંય દવાવાળી ખાવી ન પડે। એટલે હું જો આ બધોય રોપ સોંપી દેવાની છું અને એટલો લાંબો ક્યારો થાય એટલે ઘર પૂરતી હાલશે, અને મહેમાન પણ આવતા હોય અને લીલી ડુંગળી ખાવી હોય તો દેવા થાય। એટલે હાલો મિત્રો, જો કોને કોને ડુંગળી આવી રીતના સોંપતા આવડે છે, મને તો જો કે આવડે જ છે ડુંગળી સોંપતા, એમાં કાંઈ અઘરું તો કામ છે નહીં। એટલે ડુંગળી બધી આપણી આખડી પૂરી પણ થઈ જશે અને તડકો પણ ધોમ છે, અને ડુંગળી સોંપવી પડે એમ જ છે, નકર પછી દિવાળી મહિનો આવી જાય છે એટલે ધૂ કચરા હજી અડધા બાકી છે, એટલે વાડીનું કામ આપણે હવે થોડું થોડું પતાવી દઈ, નકર છોકરાના વેકેશન પણ એમનેમ જવાના છે કોરા। એટલે ખેતરમાં આવે એટલે કામ તો ખૂટવાનું જ ન હોય, કામ તો ચાલુ જ રહેવાનું હોય। અને જો બધો આવી રીતના રોપ છે અમારો, આવડો આવડો રોપ હોય ને ત્યારે જ સોંપવાનો હોય, પછી ગાંઠું પડી જાય એટલે એ કાંઈ રોપ હાલે નહીં। એટલે સાચો રોપ તો આવી રીતના જ હોય સોંપવાનો। જો જય જવાન જય કિસાન।